સ્વાધ્યાયનો દાખલા નંબર 5.3 એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે તે રીતે મૂકતા 4.5 × 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે, તો ચુંબકની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? મિત્રો, રકમમાં આપણને ચુંબકીય ક્ષેત્ર 0.25 ટેસ્લા આપેલું છે, 30 ડિગ્રી એટલે કે થીટા આપેલો છે, ટોર્ક આપેલું છે 4.5 × 10⁻² જૂલ જેટલું, અને ડાયપોલ મોમેન્ટ એમ આપણે શોધવાનું છે. મિત્રો, જે વસ્તુ આપેલી છે એને આપણે અહીં લખતા જઈએ છીએ. તો શરૂઆતમાં આપણને રકમમાં જે આપેલું છે એ છે ચુંબકીય ક્ષેત્ર, જેને બી વડે દર્શાવવામાં આવે છે 0.25 ટેસ્લા, થીટા બરાબર 30 ડિગ્રી, કારણ કે અક્ષ સાથે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે નાનો ગજિયો ચુંબક 30 ડિગ્રીના કોણ બનાવે તે રીતે મૂકેલો છે, એટલે થીટા 30 ડિગ્રી. ટોર્ક 4.5 × 10⁻² જૂલ આપેલું છે, અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ આપણે શોધવાની છે. તો મિત્રો, ટોર્કનું સૂત્ર એમ અને બીના સ્વરૂપમાં આપણે જાણીએ છીએ. ટોર્ક M×B ઉપરથી MB sin થીટા, એમને સૂત્રનો કરતા બનાવવામાં આવેલે ટોર્કના છેદમાં B sin થીટા થશે. બધી જ કિંમતો મૂકીએ અને સાદરૂપ આપીએ એટલે આપણે આપણા આન્સર સુધી પહોંચી જઈશું. તો ટોર્ક રકમમાં આપેલું છે 4.5 × 10⁻², બી 0.25 ટેસ્લા, સાઇન થીટા એટલે 30. હજી આગળ સાદરૂપ આપીએ તો 4.5 × 10⁻², 0.25 સાઇન 30ની કિંમત થાય 1/2, છેદનો છેદ અંશમાં લખીએ એટલે લખાશે 4.5 × 10⁻², અને 1/2નો છેદનો છેદ અંશમાં એટલે અંશમાં આવશે 2, 0.25 એમને. કેલ્સીમાં સાદરૂપ આપતા 0.36 જૂલ પર ટેસ્લા આવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને મળી જશે. તો બહુ સિમ્પલ દાખલો છે, ખાલી કિંમત જ મૂકવાની છે. બધું જ રકમમાં આપેલું છે, પરંતુ જો સૂત્ર આવડે તો. એટલે આમાં સૂત્રો જો વ્યવસ્થિત કરી નાખવામાં આવે તો આ ચેપ્ટરના દાખલાઓ ખૂબ જ સરળતાથી આવડી જાય એવા છે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.4 મેગ્નેટિક મોમેન્ટ M બરાબર 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી પહેલું સ્થિર અને બીજું અસ્થિર સંતુલન દર્શાવશે? દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી હશે? મિત્રો, 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર 0.32 જૂલ પર ટેસ્લા વાળો એટલી ડાયપોલ મોમેન્ટ વાળો એક નાનો ગજિયો ચુંબક એ મૂકવાનો છે, મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ. તો મિત્રો, ક્યારે એ સ્થિર સંતુલનમાં હશે અને ક્યારે તે અસ્થિર સંતુલનમાં હશે તેના આપણે આન્સરો આપવાના છે. સ્થિર સંતુલનમાં સ્થિતિ ઉર્જા કેટલી અને અસ્થિર સંતુલનમાં સ્થિતિ ઉર્જા કેટલી
તેનો આપણે જવાબ આપવાનો છે। તો સૌ પહેલા થિયરીમાં આપણે જોયું હતું તે પ્રમાણે જ્યારે ચુંબક એ થીટા બરાબર 0 ડિગ્રીના કોણે મૂકવામાં આવે, ચુંબકની જે અક્ષ છે એટલે કે ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્ર સાથે 0 ડિગ્રીના ખૂણે રહે તે રીતે ચુંબકને મૂકવામાં આવે। એમ અને બી વચ્ચેનો ખૂણો 0 થાય તે રીતે, તો ત્યારે ચુંબક સૌથી વધારે સ્થાયી હોય છે। એટલે આપણને પહેલું પૂછેલું હતું સ્થાયી સંતુલન। તો સ્થાયી સંતુલન માટે આપણે એવું કહી શકીએ કે એમ અને બી વચ્ચેનો એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય ત્યારે તે સ્થિર સંતુલનમાં હશે। અને આ સ્થિર સંતુલનમાં આપણે મિત્રો સ્થિતિ ઉર્જા પણ શોધવાની છે। તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U માઇનસ એમ ડોટ બી એટલે કે માઇનસ એમ બી કોસ થીટા। સાદરૂપ આપીએ, કિંમત મૂકીએ એટલે આપણને સ્થિર સંતુલનમાં સ્થિતિ ઉર્જા પણ મળી જાય। ચુંબકની ડાયપોલ મોમેન્ટ રકમમાં આપેલી છે 0.32, ચુંબકીય ક્ષેત્ર 0.15 ટેસ્લાનું છે। સ્થિર સંતુલનમાં થીટા બરાબર 0 હોય છે। સાદરૂપ આપીએ, કિંમત મૂકીએ એટલે 0.32 ગુણ્યા 0.15 અને cos 0 ની કિંમત 1 એ મૂકતા આપણને માઇનસ 0.048 જૂલ એ સ્થિતિ ઉર્જા મળશે, જે સ્થિર સંતુલનની સ્થિતિ દર્શાવે છે। કારણ કે સ્થિતિ ઉર્જા ઋણ મળે છે, તેથી આપણે એવું કહી શકીએ કે તે સ્થિર સંતુલનની સ્થિતિમાં છે। એટલે આપણે અહીંયા લખી શકીએ કે તેથી તે સ્થિર સંતુલન દર્શાવે છે, સ્થિર સંતુલનમાં છે। હવે મિત્રો આપણે બીમાં એ શોધવાનું છે કે ક્યારે તે અસ્થાયી સંતુલનમાં હશે। તો મિત્રો એના માટે બી અસ્થાયી સંતુલન વખતે એમ અને બી વચ્ચેનો જે ખૂણો છે, ચુંબકીય ચાકમાત્રા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો એ 180 નો હોય, મહત્તમ અસ્થાયી અવસ્થા। તો અસ્થાયી સંતુલનમાં એમ અને બી વચ્ચેનો ખૂણો 180 નો હશે। તો એ સ્થિતિમાં આપણે સ્થિતિ ઉર્જા પણ શોધવી છે। તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ U માઇનસ એમ બી કોસ થીટા। હવે આપણે એમની કિંમત જાણીએ છીએ 0.32, બીની કિંમત રકમમાં આપેલી છે 0.15 અને કોસ 180 કારણ કે અસ્થાયી સંતુલન માઇનસ 0.32 ગુણ્યા 0.15 કોસ 180 ની કિંમત હોય છે -1, એટલે આપણને જે આન્સર મળશે એ મળશે પ્લસમાં આન્સર મળશે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। ઓલા જેવો જ આન્સર મળશે 0.048 જૂલ, પ્લસમાં મળે છે આન્સર, એટલે આપણે કહી શકીએ કે તે અસ્થાયી સંતુલનમાં હશે।
તો આમ ખૂબ સરળ દાખલો છે. થિયરી થોડી આવડતી હોય, એના સૂત્રો આપણને ખ્યાલ હોય તો બહુ સરળતાથી દાખલાઓ આપણને આવડી જશે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5. ખૂબ જ નજીક આટાવાળા 800 આટા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? તો મિત્રો, આમાં આપણને એક સોલેનોઇડની લાક્ષણિકતા આપેલી છે. ખૂબ જ નજીક 800 આટા વીંટવામાં આવેલા છે, એટલે કેપિટલ N 800 આપેલો છે. આડછેદનું ક્ષેત્રફળ, સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આપેલું છે. સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર પણ આપેલો છે. તો પહેલા આપણે એ જવાબ આપવાનો છે કે સોલેનોઇડ એ ગજિયા ચુંબકની જેમ વર્તશે. એ કેવી રીતે વર્તશે અને એ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ M કેટલી હશે તે આપણે નક્કી કરવાની છે. તો સૌથી પહેલાં આપણને જે રકમમાં આપેલું છે તે આપણે લખીએ. તો રકમમાં આપણને સોલેનોઇડના ટોટલ આટાની સંખ્યા આપેલી છે N = 800. ત્યાર પછી આડછેદનું ક્ષેત્રફળ પણ રકમમાં આપેલું છે. તો સોલેનોઇડ માટે આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર. સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ પણ આપેલો છે જે 3 એમ્પિયર છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની માફક વર્તશે એ પહેલો જવાબ ઈ આપવાનો છે અને પછી એની ડાયપોલ મોમેન્ટ એ કેટલી થશે એ આપણે નક્કી કરવાની છે. તો સૌથી પહેલાં આપણે સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની માફક વર્તશે તે સમજાવીએ. તો એના માટે હું એક આકૃતિ દોરું છું કે ધારી લ્યો કે આ સોલેનોઇડ છે. સોલેનોઇડમાં નજીક એ 800 આટા વીંટેલા છે. તો જો આપણે આકૃતિ દોરીએ તો આમ દોરી શકાય. મિત્રો, નજીક છે, પરંતુ અહીં નજીક દોરવાથી સમય બહુ જ પસાર થશે. એટલા માટે હું નમૂનારૂપ આટા દર્શાવું છું. તો આ રીતે છે એ પ્રવાહ એમાંથી પસાર થઈ રહ્યો છે 3 એમ્પિયરનો. અહીં બેટરી કનેક્ટેડ છે અને બેટરીમાંથી આપણને પ્રવાહ મળે છે. જો આકૃતિ પરથી સમજીએ તો જે આટાઓ વીંટેલા છે એ વિષમગળી દિશામાં વીંટેલા જોઈ શકાય છે. એમાંથી વહેતો પ્રવાહ વિષમગળી દિશામાં એ આપણે જો આ સાઈડથી જોઈએ તો એ આપણને લાગશે. જો આ સાઈડથી જોશું તો આપણને પ્રવાહ સમગળી દિશામાં વહેતો લાગશે. તો મિત્રો, આપણને ખબર છે વિષમગળી દિશામાં એ જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે તે N ધ્રુવ તરીકે વર્તશે. જે અંદર ચુંબકીય ક્ષેત્ર જે આ સમાન ઉત્પન્ન થવાનું છે સોલેનોઇડની અંદરના વિસ્તારમાં, તો એ અહીંયા N ધ્રુવ તરીકે અને અહીંયા આ સોલેનોઇડનો S ધ્રુવ તરીકે વર્તશે. કારણ કે આમાંથી ક્ષેત્ર રેખાઓ એવી રીતે બહાર નીકળતી હશે અને આમાં ક્ષેત્ર રેખાઓ એ દાખલ થતી હશે. અને આની જો મારે આકૃતિ દોરવી હોય તો આપણે આ રીતે દોરી શકીએ N થી S. તો આ રીતે છે એ સોલેનોઇડ ની ક્ષેત્રરેખાની આકૃતિ થાય. તો આ જ આકૃતિ જો ગજિયા ચુંબક માટે દોરવામાં આવે તો અહીં આપણે એને આ ગજિયો ચુંબક જ વિચારી શકીએ. અને એ ગજિયા ચુંબકનો હું એ નીચે દોરું છું બાજુમાં, એ ગજિયા ચુંબકનો આ N ધ્રુવ અને આ ગજિયા ચુંબકનો આ S ધ્રુવ, અને એમાંથી મળતી આપણને ક્ષેત્ર રેખાઓ એ આ રીતે મળશે. N થી S તરફ.
ચુંબકીય ક્ષેત્ર. તો આની જેવા ગજિયા ચુંબકની જેવો આ સોલેનોઇડ વર્તશે. તો એટલા માટે આપણે કહી શકીએ કે આ સોલેનોઇડમાં 3 એમ્પિયર પ્રવાહ પસાર કરીએ એટલે ગજિયા ચુંબકની માફક વર્તશે. હવે આ સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાની છે, તો એ જોઈ લઈએ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવા માટે આપણને સૂત્ર ખબર છે. એ સૂત્રનો આપણે સોલેનોઇડ માટે ઉપયોગ કરીએ તો ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ્સ ટુ NIA. મિત્રો NIA સોલેનોઇડ માટે છે એટલે આ ડાયપોલ મોમેન્ટને m ઓફ s કહી શકાય. હવે n રકમમાં 800 આપેલા છે, આ 3 એમ્પિયર છે અને આ 2.5 ગુણ્યા 10⁻⁴ છે. સાદરૂપ આપીએ એટલે આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર મળી જશે. તો આમ આ સોલેનોઇડ એ 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગજિયા ચુંબકની માફક વર્તશે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6. ખૂબ જ નજીક આંટાવાળા 800 આંટા અને 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી હોય ત્યારે તેના પર લાગતું ટોર્ક કેટલું હશે? મિત્રો, હમણે જે 5.5 સ્વાધ્યાયના દાખલામાં જે રાશિઓ આપેલી હતી, જે કિંમતો આપેલી હતી, એ જ બધી વસ્તુઓ આપેલી છે. હવે આમાં કન્ડિશન એ છે કે સોલેનોઇડ જે છે એને આવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં સોલેનોઇડની અક્ષ, આ સોલેનોઇડ છે અને આ એની અક્ષ છે, સોલેનોઇડની અક્ષ 30 ડિગ્રીનો કોણ બનાવે તે રીતે મુક્ત રીતે ભ્રમણ કરી શકે, શિરોલંબ દિશામાં ભ્રમણ કરી શકે તે રીતે સોલેનોઇડને મૂકવાનો છે. તો એ સોલેનોઇડ પર લાગતું ટોર્ક આપણે ગણવાનું છે. તો મિત્રો, ટોર્ક શોધવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ. ટોર્કનું સૂત્ર છે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ mb sin થીટા. તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ mb sin થીટા સૂત્ર વાપરવું પડે. પરંતુ મિત્રો, રકમમાં આપણને m આપેલો નથી, તો m શોધવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ. m ઇઝ ઇક્વલ્સ ટુ સોલેનોઇડ માટે NIA સૂત્ર છે. આ જ દાખલો આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5માં આની ગણતરી કરેલી હતી, પરંતુ પરીક્ષામાં જો પૂછાય તો એની ગણતરી આપણે કરવાની હોય છે, એટલે હું અત્યારે કરું છું. આ એ 3 આપેલો છે અને એ 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આપેલો છે. સાદરૂપ આપીએ એટલે 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સોલેનોઇડની મળી જાય છે. હવે સોલેનોઇડ પર લાગતું ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ mb sin થીટામાં કિંમતો મૂકીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ m આપણે મેળવ્યો છે જે છે 0.6, બી રકમમાં આપેલો છે 0.25 અને થીટા સોલેનોઇડની અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે છે એ થીટા 30 આપેલો છે. સાદરૂપ આપીએ એટલે આપણને 0.075 ન્યૂટન મીટર એ ટોર્ક મળી જશે. તો આમ સોલેનોઇડને સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રાખવામાં આવે તો તેના પર લાગતું આ ટોર્કની કિંમત 0.075 ન્યૂટન મીટર મળે છે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7 મોસ્ટ આઈએમપી દાખલો છે. દરેક વિદ્યાર્થીઓએ ખાસ તૈયાર કરી લેવો. મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો એક ગજિયો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ રહેલો છે. એક રેખસ્થ રહેલો છે એટલે થીટા બરાબર 0 ઇનડાયરેક્ટલી આપણને રકમમાં આપેલું છે તેમ આપણે કહી શકીએ. બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રની દિશામાં
બીજું ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ ગોઠવાય. એટલે આપણને એની અંદર બે વસ્તુ કીધેલી છે કે થીટા બરાબર 0 એ તો છે. હવે એ ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય ત્યારે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે એ આપણે શોધવાનું છે. ખરેખર અહીં રકમમાં ભૂલ છે. અહીં જે એણે ક્ષેત્રની દિશામાં કીધું છે એની બદલે અહીં આવશે ક્ષેત્રને લંબ દિશામાં, કારણ કે ક્ષેત્રની દિશામાં તો એ ઓલરેડી છે. હવે એને લંબ દિશામાં અને વિરુદ્ધ દિશામાં ગોઠવવાનો છે. એટલે આપણે ક્ષેત્રને લંબ દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય એના માટે આપણે કાર્ય એ શોધવાનું છે. તો મિત્રો, કાર્યનું સૂત્ર આપણે ગઈકાલે ભણ્યા હતા, તેનો ઉપયોગ કરીએ એટલે આપણને એનો આન્સર બહુ ઇઝીલી મળી જશે. તો કાર્યનું જે સૂત્ર હતું W = MB cos θ1 માઇનસ cos θ2. થોડું સાદરૂપ આપ્યા પછી આપણે આવું એક સમીકરણ લાવ્યા હતા અને આ સમીકરણ ઉપરના MCQ અને થોડા ઉદાહરણો પણ એ જોયા હતા. તો બસ એ સૂત્રનો ઉપયોગ કરી અને આ સ્વાધ્યાયનો દાખલો છે. તો હવે આપણે એ જોવાનું છે કે ક્યાંથી ક્યાં લઈ જવાનો છે. તો શરૂઆતમાં 0 ડિગ્રીના ખૂણે ગજ્યો ચુંબક છે. ચુંબકીય ક્ષેત્ર સાથે ડાયપોલ મોમેન્ટ એ સમાંતર હોય તેવી રીતે મૂકેલી છે અને ત્યાંથી એને લંબ દિશામાં ગોઠવાય તે રીતે લઈ જવાની છે. એ θ1 છે એ 0 છે અને θ2 એટલે અંતિમ આપણે 90 ડિગ્રીએ લઈ જવાનું છે. એટલે θ1 θ2 આપણને રકમમાં આપેલું છે. એમ પણ રકમમાં 1.5 આપેલું છે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા આપેલું છે. બીની કિંમત પણ રકમમાં આપેલી છે એ 0.22 cos 0 માઇનસ cos 90. cos 0 ની કિંમત 1 થાય છે, cos 90 ની કિંમત 0 થાય છે. કિંમતો મૂકીએ એટલે આપણને 0.33 1 માઇનસ 0 એટલે કે 0.33 એ જૂલ કાર્ય કરવું પડે મળી જાય. આમ ગજિયા ચુંબકને એ θ બરાબર 0 ડિગ્રીથી લંબ દિશામાં લઈ જવા કરવું પડતું કાર્ય 0.33 જૂલ થશે. તો આ આપણા એનો પહેલો વિભાગ થયો. હવે એની અંદર બીજો વિભાગ. બીજા વિભાગમાં આપણે શોધવાનું છે કે તેને આપણે θ બરાબર 0 થી ગજિયા ચુંબકને એ વિરુદ્ધ દિશામાં લઈ જવો છે. એટલે 180 ડિગ્રીએ લઈ જવાનો છે. એટલે θ1 0 થશે અને θ2 180 થશે. બસ હવે આપણે સૂત્ર જાણીએ છીએ. W = MB cos θ1 માઇનસ cos θ2. આ સૂત્રમાં કિંમત મૂકીએ. એમની કિંમત જાણીએ છીએ 1.5, બીની કિંમત 0.22 cos 0 માઇનસ cos 180. ત્યાર પછી સાદરૂપ આપીએ તો cos 0 ની કિંમત 1 હોય અને cos 180 ની કિંમત -1 હોય. પરિણામે -1 માઇનસ પ્લસ થશે. એટલે 1 ને 1 2 ગુણ્યા 0.33 કરીએ એટલે આપણને કરવું પડતું કાર્ય 0.66 જૂલ મળી જશે. તો આમ ગજિયા ચુંબકને θ બરાબર 0 ડિગ્રીથી વિરુદ્ધ દિશામાં લઈ જવામાં કરવું પડતું કાર્ય 0.66 જૂલ થશે. હવે આપણે બી વિભાગ જોઈએ. તો બીમાં આપણને શું શોધવાનું કીધું છે એ રકમમાં જોઈ લઈએ. બી કિસ્સાઓ 1 અને 2માં ટોર્ક કેટલું હશે. તો બંને માટે આપણે ટોર્ક પણ ગણવાનું છે. તો મિત્રો, ટોર્કની ગણતરી કરીએ તો ટોર્કનું સૂત્ર આપણે જાણીએ છીએ. ટોર્ક = MB sin θ. કેસ નંબર 1 માટે થીટા છે એ 90 ડિગ્રીએ લઈ જવાનો હતો એટલે θ 90 લેવાનો. એમ છે 1.5 છે, બી છે 0.22 છે, sin 90 કારણ કે લંબ રૂપે લઈ જવાનો છે.
એટલે 0.33 જ મળશે ન્યૂટન મીટર. તો આટલું ટોર્ક એ લંબરૂપે લઈ જવામાં એ લાગશે. હવે મિત્રો વિરુદ્ધ દિશામાં લઈ જવા માટે લઈ જતી વખતે કેટલું ટોર્ક લાગશે એની ગણતરી કરીએ. તો ટોર્કનું સૂત્ર ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ mb sin થીટા. 1.5 0.22. હવે આપણે લઈ જવાનું વિરુદ્ધ દિશામાં એટલે 180 કિંમત મૂકવાની થશે. સાઇન 180ની કિંમત 0 થાય એટલે લાગતું ટોર્ક 0 થશે. તો બહુ સિમ્પલ દાખલો છે પણ પૂછાય એવો છે. દરેક વિદ્યાર્થીઓએ ખાસ આ દાખલો તૈયાર કરી લેવો. આમાં આપણને 90 ડિગ્રી અને 180 ડિગ્રીએ લઈ જવા જરૂરી કાર્ય અને ટોર્ક શોધવાના કીધા છે. ખાલી સૂત્ર આવડે કાર્ય માટે mb cos θ1 minus cos θ2 અને ટોર્ક માટે mb sin θ. બસ આટલું આવડે એટલે આ દાખલો સરળતાથી આપણને આવડી જશે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 5.8. મિત્રો એક જ પ્રકારના દાખલા રિપીટ થાય છે એટલે હવે હું આ દાખલો ગણાવીશ નહીં, માત્ર સમજાવીશ, એટલે ખાસ ધ્યાન રાખજો. તમે તમારી જાતે ગણવા પ્રયત્ન કરી શકો. રકમમાં આપેલું છે 2000 આંટા એટલે કેપિટલ N. તમે તમારી બુક લઈને બેઠા હો તો સાથોસાથ લખી શકો છો. એ આપેલો છે 1.6 × 10⁻⁴ મીટર સ્ક્વેર. આડછેદનું ક્ષેત્રફળ એટલે કેપિટલ A. સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ 4 એમ્પિયર છે. ભ્રમણ કરી શકે તે રીતે લટકાવેલો છે. સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? મિત્રો સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ શોધવાનું સૂત્ર m = NI. એ સૂત્ર આપણે જાણીએ છીએ. NI અને એ આપેલું છે, સાદરૂપ આપીએ એટલે આપણને મેગ્નેટિક મોમેન્ટ બહુ સરળતાથી મળી જાય છે. એટલે બહુ સરળ દાખલાઓ છે એટલે હું લખતો નથી. પછી બી, જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં 7.5 × 10⁻² ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્યો કેટલા હશે? હવે મિત્રો આપણે ચેપ્ટર 1માં જોયું હતું કે ક્યારે ટોર્ક લાગે અને ક્યારે બળ લાગે. ચેપ્ટર 1માં આપણે એવું જોયું હતું કે જ્યારે વિદ્યુત ડાયપોલને એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો લાગતું બળ હંમેશા 0 હોય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય એટલે. પરંતુ ટોર્ક માટે આપણે એવું કહેતા ટોર્ક લાગી શકે, કારણ કે ટોર્ક લાગશે કે નહીં લાગે એ ડાયપોલની સ્થિતિ ઉપર આધારિત છે. જો ડાયપોલ પહેલેથી જ તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય તો ટોર્ક પણ ન લાગે. એટલે આપણે એવું શીખ્યા હતા કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ ન જ લાગે અને અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ લાગે જ. ટોર્ક લાગવા માટે જો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલ ગોઠવાયેલી હોય તો ટોર્ક 0, અને જો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલ ગોઠવાયેલી ન હોય તો ટોર્ક લાગશે જ. હવે એના જેવું જ છે અહીં કે આપણી જે ડાયપોલ છે સોલેનોઇડ, એક આપણી ડાયપોલ થઈ, એ 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર સાથે એ ચુંબકીય ક્ષેત્ર રકમમાં આપેલું છે. એ ચુંબકીય ક્ષેત્ર ખાસ જોવા જેવી અગત્યની બાબત છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે બળ લાગવાનો પ્રશ્ન જ નથી, કારણ કે જો આપણે આકૃતિથી સમજવું હોય તો બહુ સરસ સમજાવેલું છે કે બંને છેડા ઉપર જે બળ લાગશે એ આ N ધ્રુવ પર લાગતું બળ Fn અને S ધ્રુવ પર લાગતું બળ Fs, આ બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના છે. એટલે પરિણામી બળ જો ગણવામાં આવે તો +Pb - Pb 0 થઈ જાય, પરંતુ રચાય છે બળયુગ્મ, અને બળયુગ્મની ચાક માત્રા એટલે ટોર્ક. એટલે ટોર્ક તો લાગશે પરંતુ પરિણામી બળ એ 0 થશે. એટલે બળ માટે આપણે જવાબ લખવો હોય, આપણે પૂછેલું છે કે બળ માટે શું કહી શકાય, તો લાગતું બળ, સોલેનોઇડ પર લાગતું બળ 0 થશે. અને ટોર્ક માટે આપણે સૂત્ર જાણીએ છીએ mb sin θ. બસ mb sin θમાં
રકમમાં એમ આપણને આપ્યો નહોતો, પરંતુ આપણે અહીંયા 1.28 શોધ્યો છે. બી રકમમાં આપેલો છે. બી છે 7.5 × 10⁻² ટેસ્લા. થીટા 30 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં ગોઠવાયેલો છે, એટલે થીટા આપેલો છે. એમ બી સાઇન થીટામાં કિંમત મૂકવામાં આવે એટલે આપણને સોલેનોઇડ પર લાગતું એ ટોર્ક મળી જશે. એમ અને બી એમ આપણે શોધ્યો તો પહેલા વિભાગમાં, બી રકમમાં આપેલો છે અને થીટા રકમમાં આપેલો છે. સાદુરૂપ આપીએ એટલે 48 × 10⁻³ જૂલ એ ટોર્ક એ લાગશે. તો આમ બહુ સિમ્પલ દાખલાઓ છે, સરળતાથી એ તમે હવે જાતે કરી શકો એ રીતના દાખલાઓ છે. તો મેક્સિમમ દાખલાઓ હવે જાતે ગણવા પ્રયત્ન કરવા, મોઢે ગણવા પ્રયત્નો કરવા. એકવાર સમજી લીધા પછી આ દાખલાઓ ફરી ગણવા અને ટેક્સ્ટ બુક લઈને બેસવું અને સ્વાધ્યાયના દાખલાઓ કેવી રીતે જોયા વગર આપણને આવડે છે એ ટ્રાય કરવી. બહુ સિમ્પલ દાખલાઓ છે. થેન્ક યુ.